આ વિડીયોઝમાં આપણે નાના નાના સ્ટ્રોક્સ બનાવતા શીખીશું, જેનાથી આપણે એક ફ્લાવરને બીજા ફ્લાવરથી કનેક્ટ કરી શકીએ છીએ અને આપણે એને ફિલર્સના જેમ યુઝ કરી શકીએ છીએ. પહેલાં તો આપણે આમ પ્રેશર આપી જોર લગાવી કોનના ઉપર અને જોર કમ કરતા જવાનું, તો આવી રીતના લાઈન બનશે. આ સ્ટ્રેટ લાઈન બની. હવે આ લાઈન આપણે આ વાલા શેપ રાઉન્ડ શેપમાં બનાવી છે, તો આપણે જોર આપીને પ્રેશર કમ કરતા જઈશું હાથ પર, તો આ વાલો શેપ બનશે. તો હવે આપણે આ વાલા શેપને ફ્લાવર્સના ઉપર કેવી રીતના યુઝ કરી શકીએ છીએ. આપનો ફ્લાવર છે, તો આપણે આ વાલો એક શેપ લીધો બેસિક, ઠીક છે. એના પર આપણે પ્રેશર આપીશું અને જોર કમ કરશું. આપણે કોન જોરથી દબાવશું અને પછી હલકે 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 આપણે જોર કમ કરતા જઈશું. તો આપને એક ફિલર્સના જેમ યુઝ કરી શકીએ છીએ. અને એના ઉપર અગર આપ ચાહો તો એક લાઈન બનાવો અને સ્કોલપ્સ કરી દો. બીજું છે કે આપણે એક ફ્લાવરને બીજા ફ્લાવરથી કનેક્ટ કેમ કરીએ, તો આને મોતી કહેવાય. એક લાઈન બનાવીએ પછી ડોટ્સથી એને કનેક્ટ કરીએ. યા તો આપણે પ્રેશર આપીને છોડીએ, આને મોતી કહેવાય.